હમણાં ગરમી પડવી જોઈએ, તેના બદલે ગરમી ઓછી રહી છે. જે અંગે ગંગા જમનાના મેદાનો તપે તો ચોમાસું સારું આવે, પરંતુ ઘણા જાણ્યા અજાણ્યા બળવાના કારણે આ વખતે પચીસ વિક્ષોભ જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવા જોઈએ તેના બદલે નીચલા સ્તરના આ 25 વિક્ષોભ આવી રહ્યા છે. એટલે લગભગ આ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં વરસાદ થઈ રહ્યો છે. હવે હમણાં તારીખ 5 સુધીમાં વાદળ વાવી રહે છે, ક્વચિત કોઈ જગ્યાએ છાંટા કે વરસાદ થઈ શકે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 7મી આસપાસ એક મજબૂત 25 વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેના કારણે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરની ભેજની તો અસર ઓછી થશે. તેના કારણે પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ છૂટાછવાયા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ લગભગ સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, પાલનપુરના ભાગો, ક્વચિત કોઈક મહેસાણા, ઉત્તર ગુજરાતના બીજા અન્ય ભાગો, ક્વચિત મહેસાણાના ભાગો, વિરંગામના ભાગો અને આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદના ભાગો અને દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે. લગભગ પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની પર અવરની થઈ શકે, પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો ભારે હિમવર્ષા અને કરા પડવાની શક્યતા રહે છે. ગરમીના કારણે આ વરસાદથી કોઈ ભાગમાં કરા પડી શકે. ત્યારબાદ 25 વિક્ષોભો થોડાક કમજોર આવશે અને તારીખ 11મી આસપાસ 25 વિક્ષોભ આવવાની શક્યતા છે. તારીખ 16મી આસપાસ 25 વિક્ષોભ આવવાની શક્યતા છે. પરંતુ તેની અસર વધારે ન થતાં ગરમીની શરૂઆત થશે અને 15મી એપ્રિલથી ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહેશે. તારીખ 20મી એપ્રિલથી ગરમી વધશે અને 20મી એપ્રિલ આસપાસ ગરમી વધતાં પુનઃ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ લગભગ 26 એપ્રિલ બાદ ગરમી વધશે અને કાળઝાળ ગરમી શરૂ થવાની શક્યતા રહેશે. લગભગ મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. આ ઉપરાંત 11થી 20 મેમાં પણ આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. આરબ દેશની કાળી આંધી ચડી આવે, જો કે એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એ આરબ કન્ટ્રીની આંધી આપણા ત્યાં સુધી આવતી હોય છે. અને લગભગ ત્યારબાદ તારીખ 24 મેથી 30મી 4 જૂન વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે જોવા જઈએ તો 11 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ અને ત્યાં ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહે. મે માસમાં અરબ સાગરમાં પણ વાવાઝોડું થવાની શક્યતા રહે અને 8મી જૂનથી દરિયામાં પવનો બદલાવાની શક્યતા રહે. એટલે મે માસ અને જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગર સક્રિય રહે છે. અરબ સાગરમાં પણ ધીરે ધીરે હવે સી સરફેસ ટેમ્પરેચર વચ્ચે 28 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની ધીરે ધીરે શક્યતા રહેશે. પરંતુ બંગાળના ઉપસાગરમાં 20મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં ભારે વાવાઝોડા ફૂંકાશે અને ખબર લઈ નાખે એવા વાવાઝોડા ફૂંકાશે, જેનો ભેજ પણ ગુજરાતના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે. દક્ષિણ ભારતમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ 12મી મેથી 20મી મે વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ પર વરસાદ થવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહેશે. ઘણી વખત લંકાના ભાગથી અને આંદામાન નિકોબાર ભાગમાંથી દક્ષિણ ભારતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. જી.